हेलो फ्रेंड्स, આજે આપણે બનાવીશું ગુજરાતી કઢી। કઢી બનાવવા માટે 500 ગ્રામ દહીં લઈશું। દહીંને વ્યવસ્થિત રીતે વલોવી લઈશું। ત્યારબાદ તેમાં 1 ટેબલસ્પૂન ચણાનો લોટ, 3/4 ટીસ્પૂન ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું અને ફરીથી એકવાર એને વલોવી લઈશું। ત્યારબાદ તેમાં 4 થી 5 કપ પાણી નાખી લઈશું। પાણી નાખ્યા બાદ વ્યવસ્થિત રીતે વલોવી લઈશું જેથી એમાં લમ્પ્સ ના રહે। કઢીનું આ મિક્સચર બાજુ પર મૂકી દઈશું। હવે આપણે કઢી માટે પેસ્ટ બનાવી લઈશું। મિક્સરના કપમાં 8 થી 10 લીલા મરચાં, અડધો ઇંચ આદુ, 10 થી 15 લીલો લીમડો, 1 ટીસ્પૂન જીરું લઈને ગ્રાઇન્ડ કરી લઈશું। હવે આ તૈયાર થયેલી પેસ્ટ બાજુ પર મૂકીશું। કઢાઈમાં ઘી ગરમ થયા બાદ 1 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન મેથીના દાણા, 3 લવિંગ, 2 તજના ટુકડા અને 10 થી 15 લીલો લીમડો નાખીશું। 2 મિનિટ સુધી એને સાંતળી લઈશું। ત્યારબાદ તેમાં તૈયાર કરેલી પેસ્ટ નાખી દઈશું। પેસ્ટને પણ 2 મિનિટ સુધી સાંતળી લઈશું। પેસ્ટ થોડી ફ્રાય થયા બાદ એમાં દહીંનું તૈયાર કરેલું મિક્સચર નાખી દઈશું। મિક્સચર નાખ્યા બાદ ફરીથી એકવાર એને હલાવી લેશો। એમાં જરૂર પ્રમાણે થોડું મીઠું નાખીશું અને કઢીને બોઇલ કરવા માટે મૂકીશું। કઢી બોઇલ થયા બાદ એમાં 1/2 કપ ઝીણી કાપેલી કોથમીર નાખી દઈશું। હવે આપણી આ ગુજરાતી કઢી ખાવા માટે તૈયાર છે। આ કઢી વેજ પુલાવ અને ખીચડી સાથે સ્વાદિષ્ટ લાગશે।